અરે વીરા પ્રધાન, હા મહારાજ. આજ આપણી જ રૈયત આપણું જ ધન ખાય. ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે છે ભાઈ. તો મેણા મારાથી સહન થતા નથી, માટે રાજમાંથી તમારા માથું શું બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાં દયા. હા વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય. મધ્ય રાત્રિનો પોર પામ્યો છે. પોકણગઢ તરા પર ધીમી ધારે મેઘ પણ વરસે છે, મેઘલી રાત પણ જામે છે. વીરા, આવશ્યક દરબારની અંદર મિનળબાને યાદ કરવાના કારણ શું હોય વીરા? હા રાજમાતા, કામ તો મહારાજને છે. હા વીરા, તમને જાજી ખમાયો હોય બાંધવ. આ તો મારી આંખની અંદર શું દેખાય છે? મારા ધણીના આંખની અંદરથી એક ને એક તારની જેમ ને ધારે મેઘની જેમ ઝીણા ઝીણા આંસુ પડી રહ્યા છે. આજે મારા રાજવી મને જોઈને શું કામ ને અવળું ફરે છે? આવા તો કેને કડવા બેન કીધા હશે, કેને કપરા બેન કીધા હશે, જેના લીધે મારા રાજવી મને જોઈને અવળું ફરી જાય. કદાચ મારાથી તો કોઈ અપરાધ નહીં થઈ ગયો હોય, જેના લીધે મારા રાજવીના દિલ દુભાણા છે. તો લાવ શરણોની અંદર વંદન કરો, બની શકે એટલો એનો હૈયાનો બોજ હળવો કરાવું અને દુઃખની વાત પૂછું. હિયા જે સતી રે આવીને રાયના શરણે નામે Yeah.
સ્વામી આપ કહો છો કે વાવણે જતા ખેડૂત પાછા ફર્યા છે, એટલું નહીં આ દાણા તેડવા જતા રબારીઓ પણ પાછા ફરે છે. સ્વામી આપણી પોકર ગટી રહેતા જ આપણું ધન ખાયા જ આપણા મુખ જોવા પણ રાજી નથી. આપણી રયતના આપણે કોઈ દિવસ તલને દુભાવ્યા નથી કે રયત પાસે કોઈ દિવસ રયતના કરવેરા ઉઘરાવ્યા નથી, છતાં પણ આપણી રયત આપણને અપરંપાર મેણા બોલ ઠીક તળી. આ તો આપણી વરોડી રયત છે, કદાચ જો રયતથી ભૂલ થઈ જાય તો આપ તો એક રાજવી છો, પોકરણગઢના મહારાજ છો, એક રાજપૂત છો. રેતની ભૂલને માફ કરવી એક રાજાનો ધર્મ હોય છે. એટલે કહેવતની બાલી પર વારંવાર વાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમવતર કદી થાય નહીં ના. રહી વાત વાંજ્યા પણ તો તણી કોણ કહે છે કે પોકરણગઢના રાજવી અજમલ વાંજ્યા છે, પોકરણગઢની પટરાણી માતા મેળડે વાંજ્યા છે ના તણી. કદાચ આમાં રયતને ભૂલવા પાત્રની અંદર થતું હશે, કદાચ રયતના મન ફેર થતા હશે. તણી આપણી રયતને એ ક્યાં ખબર છે કે દાદા હોરજને ઝાખા કરે દુધબા સમાન તણતણ બાળાયો હેમા હિંડોળે પોકરણગઢ નગરીની અંદર ઝૂલે છે. બેન લાશા લખની અને સગોડા જાવી દીકરા સમાન તણતણ બાળાયો મારા રંગ મહેલની માલિક પર રમે છતાં પણ આપણો વાંજ્યો અવતાર કહેવાય. ધણી આમાં મને કોઈ સમજણ પડી નહીં, કોઈ પણ દસ પૂજતી નથી ધણી. આપ મને સમજાવો આપણો વાંજ્યો અવતાર કેવી રીતે પડ્યો કહેવાય સ્વામી, કેવી રીતે પડ્યો કહેવાય? હા સતી, એ વાત તો હું પણ જાણું છું કે આજ આપણા આંગણાની અંદર ત્રણ દીકરી તો રમે છે સતી. હા રાજન, પણ સતી શું આપ જાણતા નથી કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય સતી? જાણીએ સ્વામી કે જેને આજ પરણાવશું પછી કાલ પોતાને સાસરે વહી જશે સતી. સત્ય વાત છે રાજન. પણ સતી કદાચ સંતાનની અંદર બાડો બબડો કે લૂલો લંગડો જોયા કોર હોત હા નાથ, તો આપણા ગયા પછી આ પોકરણગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી. નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી, મણમણના તાળા દેવાશે. ના સ્વામી સતી મારે હવે કાશી વિશ્વનાથના શરણે જાવું છે. જવાની મને રજા આપો સતી, જવાની મને રજા આપો. રાજન આપની કેવી વાત પણ સત્ય છે. કદાચ રજવાડાની અંદર આ એક નાના એવો કુંવર હોત ને તો આપણા પોકરણગઢના રાજગાદીનો વારસદાર બને. નહીતર એક દિવસના સમયની અંદર આપણા રજવાડાને પણ મણામણાના તાળા લાગી જાય. હા ના, તમારી આ વાત કેવી સત્ય છે. પણ તણી ભાગ્યની અંદર હોય તો હવને ભોગવવું પડે છે. એટલે કહેવતમાં કહેવાય છે કર્મે નીકળો કીર્તાર હુનર કરો ને 1000 ના કોઈ દિવસ ચૂકે નહીં. તણી તો આખરની અંદર આડા ફરે. સ્વામી જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી સીધા આવજો. પણ સ્વામી કાલ સવારે આપણા આંગણામાં રમતી આપણી લાડકવાઈ સગુણા બેનબા રમતા રમતા 18 વયને ઉંમર લઈ ગયા છો ના તો રાજન આ વાત લીલુડા તોરણ આપણા આંગણે બધાવો. એ રાજન ઢોલ અને હરણાયો આપણા પોકરણગઢના કાંગરે બગડાવો. કોઈ સારા એવા રાજ જોઈ, કોઈ સારા એવા રજવાડા જોઈ, કોઈ સારા એવા મૂર્તિયા જોઈ બેનબાના પીડા હાથ કરી રાજન આપ સુખથી મન સીધાવજો. હું તમને હસતા મુખે વન જવાની રજા આપીશ. રાજન વન જવાની રજા આપીશ. હા સતી આપ કહો છો કે હું તમને હસતા મુખે વનમાં વડાવીશ. પણ સતી હા નાથ, એ પેલા આપ એવું મને એક વચન આપો સતી કે દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ આંખની અંદર એક પણ આંસુડું પાડ્યા વિના આપ મને હસતા મુખે વનમાં વડાવશો સતી, હસતા મુખે વનમાં વડાવશો. રાજન આપ શું વાત કરો છો? તમને ખ્યાલ તો છે ને સ્વામી? કારણ કે જ્યારે માંડવા હેઠ તમારી હંગાથે હાથ ફેરા ફરી ત્યારે તમારા કોલે બંધાણી હતી કે તમારા સુખની અંદર આ રજપૂતાણી સુખી રહે, તમારા દુઃખની અંદર આ રજપૂતાણી દુઃખી રહે. છતાં પણ રાજન જો વચન થકી તમારા દલડા રહી જતા હોય, મંડળા રહી જતા હોય ને તો રજપૂતાણી તમને કોલે ને ભલે બંધાય છે કે બેનબા સગુણાના વિવાહ વિશાળ બાદ આંખની અંદર આ એક પણ આંસુડું પાળ્યા વગર સોડે શણગાર સજી સીમાડા સુધી તમને વડાવા આવશું. રાજન આવા એક રજપૂતાણીના સત્ય વચન સ્વામી, સત્ય વચન છે. ભલે સતી. અરે વીરા પ્રધાન હા મહારાજ. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ.
હે આજે પરદાન બોલાવે ગુરુદેવ આવ્યો. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગુરુદેવ આવ્યો. બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ આવ્યા કાંઈ રાજને દરબાર પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા. અરે વીરા પ્રધાન અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા અરે ગુરુદેવ કામ તો મહારાજને પડ્યા છે. જય માતાજી મહારાજ કહો મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ શું મહારાજ? હા બોલે અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો એ જ કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરે થયા છે. હા મહારાજ. તો તેમના ઘડિયા લગ્ન લઈ તમારે દેશને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ દેશ પ્રદેશની વાત કરી પણ ખરી વાતની જાણ કરો મહારાજ. ક્યાં જવું ક્યાં ન જવું? હા ભૂદેવ તો દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા ભૂદેવ, પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ પિંગલગઢ ન જવાના કોઈ કારણ હોય મહારાજ? હા ભૂદેવ પિંગલગઢ ન જવાનું કારણ તો એ કે પિંગલગઢના રાજા પઢિયાર જેમની સાથે અમારે 20 વર્ષથી વેર હોય માટે પિંગલગઢનો રસ્તો નહીં લેતા ભૂદેવ. અરે મહારાજ આમાં વેર ઝેરની વાત ન હોય, આ તો વિધાતાના લેખની વાત કહેવાય મહારાજ. પણ જતા જતા જમણા હાથે વચન આપો કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળજી લાવીને આવું વાતને તમે માન્ય કરશો મહારાજ. હા ભૂદેવ જે પણ રાજ્યમાં શ્રીફળ જીલાવીને આવશો શ્રીફળને હું માન્ય કરીશ ભૂદેવ. હા મહારાજ. એવા રખે એવું અંગે ગુરુદેવ